नमो भगवते वासुदेवाय। गजाननं भूतगणादिसेवितं कपीशजम्बो फलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वरपादपङ्कजम् रमणीयजटाकलापम् गौरी निरन्तर विभूषितवामभागम् नारायण प्रियमनङ्गमदापहारम् वाराणसी पुरपते भज विश्वनाथम् व्रजे वसन्तम् नवनीतचौरम् गोपाङ्गनानां चदुकूलचौरम् अनेकजन्म
પુરુષં નમામિ. નમઃ દ્વારકેશાય પરમાનંદ મૂર્તયે પરિવાર સમેતાય શંખોદ્ધાર વિરાજિને વ્યાસં વસિષ્ઠનપ્તારં શક્તેઃ પૌત્રમકલ્મષં પરાશરાત્મજં વંદે શુકતાતં તપોનિધિ શુકતાતં તપોનિધિ. શ્રી ભાગવત ભગવાન કી જય. 2 મિનિટ માટે રાધે કૃષ્ણ નામનો આશ્રય, નામાશ્રય. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. કલ્યાણ છે ને તેમાં ઉતાર છે. તેમાં કલ્યાણ છે ને તેમાં બેડો પાર છે. કલ્યાણ છે ને તેમાં બેડો પાર છે. માતા પિતાને હાથ જોડ,
તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. કાલે લાલાનું પ્રાગટ્ય. લાલાને વાલી તાલી. લાલાને શું વાલી કહે તો તાલી માટે. જેનું કોઈ કામ ન જાય ખાલી, માટે વગાડો તાલી. નામ વિનાનું જીવન નકામું. નામ વિનાનું જીવન નકામું. કૃષ્ણ નામ વિનાનું જીવન નકામું. નામ વિનાનું જીવન નકામું. દુઃખ સર્વે જાય છે ને સુખ આવે સામું. સર્વે જાય છે સુખ આવે સામું. દુઃખ સર્વે જાય છે ને સુખ આવે સામું. સર્વે જાય છે સુખ આવે સામું. વિવેક વિચાર કરીબો, તેમાં કલ્યાણ છે. વિવેક વિચાર કરીબો, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. ભારતની સ્કૂલોમાં સ્કાઉટિંગ થાય છે. એમાં ગર્લ્સ ગાઈડ તાલીમ ચાલતી હોય તો એ તાલીમમાં સ્કાઉટિંગ કેમ થાય? 1 2 પણ અહીંયા સ્કાઉટિંગ થાય છે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. જેને ચલાવી હોય પોતાના ઘરમાં પાલી, તે વગાડે તાલી. માયાની હાટડી, અરે સંસારિયા માયાની હાટડી. અરે સંસારિયા માયાની હાટડી. અરે સંસારિયા માયાની હાટડી. જળ છે માયાને ચેતન છે આત્મા. જડ છે માયાને ચેતન છે આત્મા. જળ છે માયાને ચેતન છે આત્મા. જડ છે માયાને ચેતન છે આત્મા. સત્સંગમાં આવીને બોલ, તેમાં કલ્યાણ છે. આવીને બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે.
बजाए ताली, उनके मुख से न निकले गाली, इसीलिए बजाइए। क्लेप थेरेपी, ताली चिकित्सा। અવસર મળ્યો આજના દિવસે, અવસર મળ્યો આજના દિવસે, અવસર મળ્યો આજના દિવસે, અવસર મળ્યો આજના દિવસે, નામ લેવા આજે કૃષ્ણ બોલાવે, નામ લેવાય આજે કૃષ્ણ બોલાવે, નામ લેવા આજે કૃષ્ણ બોલાવે, નામ લેવાય આજે કૃષ્ણ બોલાવે, ગાય લે ગોવિંદ ના ગાન, તેમાં કલ્યાણ છે, ગાય લે ગોવિંદ ના ગાન, તેમાં કલ્યાણ છે, રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે, રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે, રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે, કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે, રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે, હે કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે, 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 તેમાં કલ્યાણ છે. શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી શ્યામ સુંદર યમુને મહારાની જી કી જય, પરમ દયાલુ ગુસાઈ જી મહારાજ કી જય. હરિઓમ. નંદ નંદન યશોદાનંદન આનંદ કંદ મુકુંદ એવા લાડલીલાલ શ્રી કૃષ્ણ પરમાત્માના આ વાણી વિગ્રહ, આ વાણી રૂપ ભાગવતજીને, વાણી સ્વરૂપ ભાગવતજીને વંદન, વીરપુરની વિરલ ચેતનાઓને વંદન, બ્રહ્મવેતા બ્રાહ્મણો, માં શારદાના ઉપાસકો સારસ્વતો તથા પરીક્ષિત સ્વરૂપે બિરાજમાન તમામ શ્રોતાઓના હૃદયમાં પ્રતિષ્ઠિત એ નારાયણને મારા નમસ્કાર, સાથે સૌને જય શ્રી કૃષ્ણ. અમે બેટ દ્વારિકામાં જ્યારે ભણતા ત્યારે રાત્રિમાં જ્યારે શયન સ્તુતિ આવે, એટલે શયન સ્તુતિ આવે ત્યારે બધાએ અહમ હરે તવ પાદે કમૂલ ચતુશ્લોકી બોલવાની. એ ચતુશ્લોકી વિરામ લઈ જાય એટલે પદ ગાવાનું, દ્રઢઈ ન ચરણ ન, અને એ પૂરું થાય પછી 4 જયો બોલાવવામાં આવે. એમાં દ્વારિકાધીશ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર યમુને મહારાણીજી કી જય, અને છેલ્લે પરમ દયાલુ ગુસાઈજી મહારાજ કી જય. એ 4 જય બોલીને અમે સૂઈએ. એટલે અહીંયા કથા કરીએ ત્યારે અમને અમારું બેટ દ્વારિકા યાદ આવે, અમારી પાઠશાળા યાદ આવે, જેની અંદર અમે, એટલે આપણે કાલે સુરદાસે જે પદ ગાયું
ચતુર્બુદ્ધદાસજીએ કહ્યું કે બહુ કૃષ્ણના વખાણો કર્યા છે, હવે ગુણગાન ખૂબ ગાયા છે, કીર્તન ખૂબ ગાયું, પણ હવે ગુરુ મહારાજનું પણ કંઈક બે શબ્દો રચો અને ત્યારે એને રચ્યા એ આપણે કાલે લેશું. એમ થશે કે શયન પદ છે અને પ્રાર્થના એનાથી શરૂઆત કેમ, પણ મને આ શબ્દો યાદ આવી ગયા. શ્રી શુક ઉવાચ બહિરંતપુરદ્વાર સર્વા પૂર્વા વદાવૃતા તતો બાલધ્વનિમ શ્રુત્વા ગૃહપાલા સમોત્થિતા. શુકદેવજી એ ગંગાના તટ ઉપર પરીક્ષિતજી મહારાજજીને કહે છે કે કાલે તો આપણે કૃષ્ણના પ્રાગટ્યની કથા જોઈ, ને કૃષ્ણના પ્રાગટ્યમાં જેમનો જન્મ, જેમનું પ્રાગટ્ય કારાવાસમાં થયું, અને એ સમયે ભગવાન સહેજ પણ રડ્યા નથી, એક અવાજ નથી કર્યો, અને જેણે ચતુર્ભુજ સ્વરૂપે નારાયણને જોયા હોય કે એ જ પુત્ર બનીને અહીં પધાર્યા છે, પછી એને પુત્ર તરીકે નહીં પિતા તરીકે જોઈ શકે. એટલે વસુદેવ અને દેવકીએ કહ્યું કે શું કરશું? એક ટોપલામાં કૃષ્ણ કનૈયાને, લાલાજીને, ઠાકોરજીને પધરાવી. હાથની બેડીઓ છૂટી ગઈ છે, દરવાજાઓ ખુલી ગયા છે, બધા જે દ્વારપાલો છે બધા સૂઈ ગયા છે, અને વસુદેવજી ટોપલામાં લઈને નીકળે છે. પણ યમુનાનું જળ પણ એટલા બધા મોજાઓ મારે છે કે યમુનાજીને એવું હતું કે મારા ઠાકોરજીનો ચરણ સ્પર્શ કરી લઉં. ઠાકોરજીએ ચરણ સ્પર્શ આપ્યો ત્યારે એ શાંત થયા. અને દેવી ભાગવતમાં એવી કથા આવે છે કે સાક્ષાત માં જગદંબિકા ત્યાં ઊભા હતા. બાકી તો નંદના ઘરની અંદર પ્રવેશ થોડો થઈ શકે રાત્રિના સમયે. અને જગદંબિકાએ વસુદેવનો ટોપલો લઈ એમાંથી ઠાકોરજીને લઈ અને યશોદાની કુખમાં જે બાળકી હતી એની જગ્યાએ રાખી, અને એ જ બાળકી યોગ માયાને એ પોતાના વસુદેવના સુંડલામાં પધરાવી વસુદેવજીને કહ્યું કે હવે તમે જાઓ, તમારા બાળકની રક્ષા મારા હાથમાં. આજ સાક્ષાત જગદંબિકા હતા. બાકી તો પ્રવેશ પણ કેમ કરવો? કોઈના ઘરે રાત્રે કોઈ પ્રસૂતિ ગૃહમાં કોઈ સ્ત્રી હોય, એની પાસેથીનો બાળક બદલાવી લેવો એટલે કોઈ સામાન્ય વાત નથી. અને હરિવંશ પુરાણ એનાથી થોડીક અલગ વાત કહે છે. પણ આપણે ભાગવતજીના મૂળ ઉપર જઈએ, આ બધી વાતો ભેગા કરવા જાય તો તમે અસમંજસ સ્થિતિમાં આવી જશો કે મારે આમાંથી કઈ વાત માનવી. અને જેવા ઠાકોરજી ત્યાં યશોદાજી પાસે ખોડા માતાને સુનંદાએ સવારમાં જોઈને જોયું તો એક બાળકને જન્મ આપ્યો ને લાલો હતો, અને દોડતા દોડતા આવીને કહ્યું કે ભૈયા બધાય હો, તોહાર ઘર લાલો ભયો હે. અને કાલે આપણે જન્મોત્સવ મનાવ્યો. પણ એક આપણે મથુરાનું ચેપ્ટર થોડુંક જોવાનું બાકી રહી ગયું, કારણ કે એ આનંદમાં મથુરાનું ચેપ્ટર ચાલે એવું હતું નહીં. મથુરાના ચેપ્ટરમાં જેવા જ વસુદેવ ટોપલામાં લઈને જેવા જ અંદર ગયા, જેલની અંદર દરવાજાઓ બંધ થઈ ગયા, હાથકડી બંધ થઈ ગઈ, અને એની સાથે દ્વારપાલો ઉઠી ગયા. આ કહેવા માંગે કે જો માયા આવે ને, આ સાક્ષાત માયા હતા. માયા આવે તો બધા બંધન આવે, માયા આવે તો મુશ્કેલી આવે, માયા આવે તો બધા પ્રકારના અવાજો થવા માંડે. પણ જો ઠાકોરજી આવે ને તો બંધન આવે નહીં, બંધન છૂટી જાય. તમારે માયા તરફ જવું કે મોહન તરફ જવું એ નક્કી તમારે. માધવ તરફ કે માયા તરફ. જો માયા તરફ જાશો તો બંધનો આવશે. અને એ સમયે બહિરંતપુરદ્વાર સર્વા પૂર્વ વદાવૃતા તતો બાલધ્વનિમ શ્રુત્વા. બાળકનો અવાજ સાંભળ્યો રડવાનો, દ્વારપાલો ઉઠી ગયા કે આપણે તો કહ્યું હતું કે રાત્રે 2 વાગે પણ મારા રૂમમાં આવવાનું, બાળકનો જન્મ થાય. તત્કાલ ઉઠીને ગયા, કંસને સમાચાર આપ્યા કે જન્મ થઈ ગયો છે બાળકનો. કંસ રાત્રે વાળ પણ ઓડાવ્યા નહીં, મુગટ પણ ધારણ ન કર્યો, અને એ સમય ઊભો થઈને દોડવા માંડી ગયો. સીધો જ અંદર જઈને દેવકી અને વસુદેવના એ દેવકીના ખોડામાં રહેલી આ બાળકીને જોઈને સીધો જ પગ પકડ્યો છે. દેવકી કહ્યું કે ભાઈ છોડી દે, આ તો દીકરી છે. સ્ત્રીયમ માં હંતુમ અર્હસી, સ્ત્રીયમ માં હંતુમ અર્હસી. આ બાળકીને શું મારે છે? કારણ કે સ્ત્રી તારું શું બગાડશે? એક દીકરી, એક મિયાણી શું બગાડશે? અને એ સમય ખૂબ રોયા છે. 6 દીકરાઓને મારી નાખ્યા ત્યારે દેવકીજી રોયા નથી, પણ જ્યારે આ બાળકીનો પગ પકડવામાં આવ્યો ત્યારે દેવકીજી રોયા છે ને એના ભાઈના પગમાં પડ્યા છે. એક બેનને પગે લગાડી છે. કહ્યું કે બહવો હિંસિતા ભ્રાતઃ
પુત્રી એકા પ્રદીયતા. ભાઈ મારા બહુ બાળકોને માર્યા પણ એક દીકરીને આપી દે, દીકરી તારું કંઈ નહીં બગાડે. ત્યારે આણે કહ્યું ને ખૂબ રડવાનું એક કારણ હશે કે અત્યારે બેટી બચાવો આંદોલન ચાલે છે. બેટી બચાવોનું આંદોલન માં દેવકીની શરૂઆત છે, દેવકીએ બચાવ્યું છે. અને એક ઉચ્ચ કોટીની ભાવના એ પણ કહી શકાય કે દેવકી જાણતા હતા કે આ દીકરી મારી નથી, આ દીકરી યશોદાની છે. મારું 500 રૂપિયાનું નુકસાન થાય તો ભલે થાય, સામેવાળાનું 5 રૂપિયાનું નુકસાન ન થાય. આ ભાવનાને દેવકીની ભાવના કહેવાય. મારા 6 પુત્રો ભલે મરી ગયા છે પણ આ યશોદાની દીકરી છે એની ઉપર ઊની આંચ ન આવે એટલે રેડા છે કે છોડી દે ભાઈ, છોડી દે. મારું નુકસાન થવું હોય તો થાય પણ બીજાનું લેશ માત્ર નુકસાન ન થાય ને, આવો વિચાર જે કરે ને આને દેવકીની ભાવના કહેવાય. એના કોખમાં કૃષ્ણ કનૈયો આવે. તમારે કૃષ્ણ તમારા ઘરે લઈ આવવા હોય ને તો સમાજનું, જ્ઞાતિનું, કુટુંબનું, રાષ્ટ્રનું, દેશનું લેશ માત્ર અહિત ન થવું જોઈએ. મારું અહિત થાય તો ચાલે, મારી કુરબાની થાય તો ભલે ચાલે, પણ સામેવાળાને લેશ માત્ર હું ન પહોંચાડું. ને આપણે એમ વિચારીએ કે દીકરી બચાવો, દીકરી બચાવવાની શરૂઆત આ કરી છે. અત્યારે દીકરી અને દીકરામાં આપણે ઘણો બધો ભેદ રાખીએ છીએ. દીકરાનો જન્મ થાય તો પેડા વહેંચીએ, દીકરીનો જન્મ થાય તો કેળા પણ નહીં. દીકરી ને દીકરાના સમાંતરમાં જોવા જાય તો એક એવી બાબત બતાવો જે દીકરામાં હોય ને દીકરીમાં ન હોય. આ દીકરીની દરેક બાબતો દીકરા કરતા ચડિયાતી છે. એમ કહી શકાય કે દીકરો કદાચ ને તમારો વંશ ચલાવે તો દીકરી સાક્ષાત જગદંબિકાનો અંશ છે. તમારી કુળદેવીની કૃપા હોય તો જ તમારી જ્યાં દીકરી આવે. દીકરો વંશ છે તો દીકરી અંશ છે. તમારો દીકરો કદાચ ને વારસ છે તમારો તો દીકરી સાક્ષાત પારસ છે. કદાચ દીકરો દવા છે તો દીકરી દુવા છે. દીકરો શબ્દ છે તો દીકરી અર્થ છે. તમારો દીકરો ગીત છે તો દીકરી સંગીત છે. તમારો દીકરો પ્રેમ છે તો દીકરી પૂજા છે. કદાચ દીકરો તમારો તન છે તો દીકરી મન છે. કદાચ દીકરો તમારો માન છે તો દીકરી ગુમાન છે. કદાચ દીકરો તમારા સંસ્કાર છે તો દીકરી તમારી સંસ્કૃતિ છે. આ દીકરીઓ 1% પણ ઓછો. ક્યા હે બેટી કોઈ પૂછે તો કહેવાય ત્યાગ કી सूरत है बेटी, ममता की मूरत है बेटी, खुशियों का संसार है बेटी, प्रेम का आधार है बेटी, सब रोगों की दवा है बेटी, आंगन की तुलसी है बेटी, संस्कार की शान है बेटी, हर घर की जान है बेटी, शीतल सी एक हवा, पूजा की एक कलसी, सृष्टि है बेटी, शक्ति है बेटी, दृष्टि है बेटी. એટલે તો મનુને પણ કહેવું પડ્યું યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમ્યંતે તત્ર દેવતાઃ. જ્યાં નારીઓનું સન્માન થાય ત્યાં દેવતાઓ રાજી થાય. મને કહેવાની ઈચ્છા થાય એક જ વાક્યમાં દીકરી એટલે શું, કોઈ એમ કહે તો કહેવાની ઈચ્છા થાય દીકરો વાઇફ ટાઈમ દીકરો છે, દીકરી લાઈફ ટાઈમ દીકરી છે. દીકરી લાઈફ ટાઈમ દીકરી છે ને દીકરો વાઇફ ટાઈમ. પત્ની આવે એટલે બદલાઈ ગયો છું હવે તમને મળ્યા પછી. જેમ કોઈ સાધુ સંતને મળીને માણસનું જીવન બદલાઈ જાય એમ થાય. પણ મને એક દીકરીની કથા કહેતા જરાય સંકોચ નહીં થાય. અને વારંવાર હું આ કથા કહું છું એવા માટે કહું છું, આ કથા સત્ય છે. આ ઘટના ભાવનગરના ટેક્સી ડ્રાઈવરે પોતે કહેલી છે. અને જ્યારે એ કહી ત્યારે હું રૂબરૂ હાજર હતો. અને પછી તો હવે લોક સાહિત્યના મુખે પણ આ કથા આવી ગઈ છે. પણ આ સત્ય ઘટના છે. ભાવનગરનો એક દરબારનો દીકરો ગામમાં ટેક્સી ચલાવે. એ ગામની અંદર એક વાણિયો હતો ને વાણિયો બીમાર પડ્યો, લઈ ગયા એને અમદાવાદ હોસ્પિટલ. સિવિલમાં દાખલ કરવામાં આવ્યા. 1.5 મહિનાનો ખાટલો થશે. 1.5 મહિનો એ ત્યાં રહ્યો ને કહ્યું કે હવે મહિના દિવસ પછી આવજો દરબારને. દરબાર એ સિવિલ હોસ્પિટલના પગથિયાઓ ઉતરતા હતા. અને જ્યારે ઉતરતા હતા એવામાં એણે 14 વર્ષની એક દીકરી જોઈ. એ 13-14 વર્ષની દીકરી રડતી જોઈને દરબારનું હૃદય કંપિત થઈ ગયું. એનાથી બોલાઈ ગયું કે બેન શા માટે રડે છે? અને જેવો જ બેન શબ્દ સાંભળ્યો છે છોકરી દોડતી દોડતી આવી. 13-14 વર્ષની દીકરી ચોંટી ગઈ એ દરબારને, કારણ કે બેન શબ્દ જ એવો છે. આમ તો ગુજરાતી વ્યાકરણ પ્રમાણે બહે ન શબ્દ થાય છે, પણ આપણે બધા બેન બોલીએ છીએ. એનો ભાવ કદાચ મને એવું લાગે કે જેની અંદર 2 ભાવ નથી એને બેન કહેવાય. જેના 2 ભાવ જ નથી
4 ચોકલેટ લઈ આવો ને 2 દીકરાને આપો, 2 દીકરીને આપો. દીકરો બહુ રડે તો 2 ને એના ભાગની 2 ચોકલેટ પણ આપી દે. મારો ભાઈ ને હું 2 એક જ છે, જેનામાં 2 ભાવ નથી. અને રડતી દીકરીને પૂછ્યું કે બેન શા માટે રડે છે? તો બોલવા જાય ને ડસકા ભરાઈ જાય, બોલવા જાય ને ડસકા ભરાય જાય. કે બેન તારી કોઈ મસ્કરી કરી હોય, તારી છેડછાડ કરી હોય, હું દરબારનો દીકરો મટી જાઉં, તારી સામે લઈ આવીને મારું નહીં તો તું કહેતો ખરી. એ અડધો કલાક પછી શાંતવના મળી ત્યારે કહ્યું કે ભાઈ મને 1000 રૂપિયાની જરૂરિયાત છે. કહ્યું કે 1000 રૂપિયા? તો કે હા, હું 5 દિવસથી ભીખ માગું છું બધા પાસે, કોઈ મને 1000 રૂપિયા નથી આપતા. કહ્યું તારે 1000 રૂપિયા શું કરવા? કહ્યું કે આ સિવિલ હોસ્પિટલની અંદર, આ સિવિલની અંદર મારા બાપ ગુજરી ગયો છે, મારો પિતા મરી ગયો છે, એની લાશ 5 દિવસથી દુર્ગંધ મારે છે. મારે મારા પિતાની લાશ મારા ગામડે પહોંચાડીને અંતિમ સંસ્કાર આપવો છે. કહ્યું કે તો ટેક્સી વાળા 1000 રૂપિયા માંગે. કયું ગામ બેન તારું? કહ્યું જુનાગઢની બાજુનું કેશોદ ગામ છે, મારે લઈ જવા બધા 1000 રૂપિયા ભાડું માગે છે. કહ્યું કે 1 પણ રૂપિયાની જરૂરિયાત નથી બેન, મારી ટેક્સી છે, હું પોતે તારા બાપને લઈ જાય. ક્યાં છે ચાલ. અને એ દીકરીને લઈને ગયા. આજે વ્યવસ્થા છે કે લાશોને રાખી શકાય, બાકી તો રૂમોમાં પડી રહેતી એમને. અને જેવા જ રૂમમાં દાખલ થયા દરબાર એવી દુર્ગંધ મારતી હતી, બહાર નીકળી ગયા. બહાર નીકળી ગયા, રૂમાલ નાક ઉપર બાંધી અંદર જઈને બાપની લાશને ઉપાડી, પાછળનો દરવાજો ખોલી, પાછળની સીટ ઉપર એના બાપની લાશ મૂકી, દરવાજો બંધ કર્યો અને કહ્યું કે દીકરી બેન આવી જા. ને આવવાની વાત કરી ત્યારે કહ્યું કે નહીં. પાછળનો દરવાજો ખોલ્યો, એના બાપનું મસ્તક ઊંચું રાખ્યું અને ખોડામાં એ મસ્તક રાખી ને કહ્યું કે જવા દ્યો ભાઈ ગાડી. અરે તારો બાપ 5 દિવસથી મરી ગયો, દુર્ગંધ મારે છે શરીર, અને આ દુર્ગંધ મારતા શરીરમાંથી કીટાણુ નીકળશે, તને રોગ લાગુ પડશે. કે રોગ લાગુ પડે કે જે લાગુ પડે, આ મારો બાપ છે. અત્યાર સુધી મને ઓશિકાની જગ્યાએ એનો ખોડો આપ્યો છે. આજ મારો બાપ ગુજરી ગયો છે તો એના અંતિમ સમયે એનું માથું હું નીચે અટકવા દઉં? હું મારા ખોડામાં જ રાખીશ. અને રાત્રિના સમયે ટેક્સી ચલાવી છે. અને ટેક્સી ચલાવતા સમયે એ રાત્રિના સમયમાં ખૂબ રેડી આ દીકરી કે ભાઈ હું એટલી દુર્ભાગ્યશાળી છું કે મારો જન્મ થયો, હું મારી માને વરખી ગઈ, મારી મા મરી ગઈ. એ તો જવા દ્યો, મારી મા મરી ગઈ પછી આ મારા બાપે મા અને બાપ બેયનો સંબંધ રાખ્યો છે. આખો દિવસ મારા બારતિયા સાફ કરે, મને જમાડે, મને નવડાવે, મને સ્નાન કરાવે, બધી ક્રિયાઓ કરે. રાત્રે હું સૂઈ જાઉં પછી કેશોદના મિલોમાં કામ કરવા જાય. જેણે મારા માટે રાત અને દિવસ જાગવાનું જ કર્યું છે. એ બાપ આજ જતો રહ્યો. ભાઈ મને અફસોસ થાય કે આજ મારી છત્ર છાયા જતી રહી છે. અને છત્ર છાયા જતી રહે એમ નહીં, હું એટલી અભાગી છું કે મારા બાપના અગ્નિ સંસ્કાર કરવા માટે મારી પાસે 1 રૂપિયો નથી. મારા બાપના લાકડા હું ક્યાંથી લઈ આવીશ, હું શું કરીશ? અને કાળજું ફાટી જાય એવું રુદન કરતી હતી. એટલે બ્રેક મારી લીમડી પાસે. કહ્યું 1 પણ શબ્દ હવે બોલતો તને મારા સોગંદ છે. મેં બેન કહી એટલે હું ભાઈ તરીકેનો બધો મારું કર્તવ્ય ચૂકવીશ, મારી ફરજ બજાવીશ. તારા બાપના અંતિમ સંસ્કારની જવાબદારી મારી. હું બધો ખર્ચો કરી, પણ 1 પણ ટીપું પાડ્યું કે હવે રડીશ તો સ્ટેરિંગ મારા હાથમાંથી મુકાઈ જશે અને ગાડી ક્યાંક ભટકાઈ જશે. 1 પણ શબ્દ બોલતી નહીં બેન, રડતા નહીં. અને ગાડી ચલાવી. રાત્રિના સવારના 5 વાગ્યા ત્યાં તો કેશોદ પહોંચી ગયા. આ ગલીમાં, આ ગલીમાં, આ ગલીમાં. એક ગલીમાં જઈને કહ્યું કે બસ ભાઈ, આ સામે જે ડેલીમાં તાળું માર્યું ને મારું છે, મારી ડેલી છે, હું ચાવી લઈને આવું. અને એ ચાવી લઈને ઉતરી ગઈ. 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક થઈ તો એ દીકરી ના આવી. દરબારના પેટમાં ફાર પડી ગઈ. ધર્મ કરતા ક્યાંક ધાડ ન પડે. કોઈ કહે કે આ લાશ ક્યાંથી લઈ આવ્યો તો હું શું જવાબ દઈશ? મંદિરે જતા કોઈ ભૂદેવ હતા, એને પ્રાર્થના કરી કે આ લાશ તમારા ગામની છે ને હું લઈને આવ્યો. ભૂદેવ કે બોલોમાં સમજી ગયો હું. હાથમાં પથ્થર લઈને તાળામાં જોરદારનો માર્યું, તાળું તોડી નાખ્યું. અને દરવાજો ખોલ્યો એના ઘરનો. ક્યાં તો જ્યાં ત્યાં કપડાં પડ્યા હતા, વાસણ જેમ તેમ ઉડતા હતા, ચાના તપેલા હતા, ઝારા બાજી ગયા હતા. એમ કહી શકાય 10 કરોડનો બંગલો પુરુષ ઊભો કરી શકે, પણ એ 4 દિવાલનું સુખ તો એક ભારતની નારી જ ઊભું કરી શકે. 5 દિવસ ભારતની નારી ઘરેથી જતી રહી તો ખબર પડી જાય રોટલી કેમ બનાવાય, વાસણ કેમ સાફ કરાય, કપડાં કેમ ધોવાય. ગમે એટલા મૂછ ઉપર લીંબુ લટકાવતા હોય, ખાલી તમે તમારા કપડાં તો હાથે ધોઈ બતાવો તો ખબર પડે કે આ સ્ત્રીઓ કેટલું કામ કરે છે. અને ગાયના છાણથી લેપ કર્યો. આજુબાજુવાળા લોકોને બોલાવ્યા. આ દરબારે પૂછ્યું ભૂદેવ
આના લાકડાનો અંતિમ ક્રિયાનો ખર્ચ અંદાજિત કેટલોક આવે કે 2000 રૂપિયા જેટલો આવે. અને ખીચામાંથી 4000 રૂપિયા કાઢ્યા કે 2000 રૂપિયા છે એના છોકરાઓ જમાડી દેજો. મેં આની દીકરીને કોલ આપ્યો હતો કે તારા બાપની અંતિમ સંસ્કારનો ક્રિયાનો ખર્ચો હું આપીશ. કે કોણ દીકરી? આને કોઈ દીકરી જ નથી. કે ના ના, મારી સાથે અમદાવાદથી આવી. ના ભાઈ, આને કોઈ દીકરી જ નથી. હાથ પકડીને પંડિતજી લઈ ગયા કે હું એના પાડોશમાં જ રહું છું. એક ફોટો બતાવ્યો, ફોટા ઉપર હાર હતો. કહ્યું કે એકની એક આની દીકરી હતી, 3 વર્ષ પહેલા એક્સિડન્ટમાં ગુજરી ગઈ, એટલે આ માણસ ગાંડો થઈ ગયો. તો અમને હતું કે ક્યાંક ને ક્યાંક ભટકાઈને મરી જ જશે આ. એટલે ભાઈ તે 3 વર્ષ પહેલા ગુજરી ગઈ. ફોટો જોયો તો એ જ ફોટો જે ગાડીમાં સાથે બેસીને આવી હતી. ત્યારે વિચાર કર્યો, દીકરી મરી જાય પછી પણ ભૂત પ્રેત બનીને બાપની લાશને ગામમાં પહોંચાડે નહીં, અંતિમ સંસ્કારની વિધિ પણ કરાવડાવે. આ દીકરીનું પાત્ર છે. મરી જાય પછી ભૂત બને, પ્રેત બને, પણ બાપની લાશને ગામ સુધી પહોંચાડે નહીં, એની અંતિમ સંસ્કાર ક્રિયાની વિધિ પણ કરાવે. એટલે દીકરી લાઈફ ટાઈમ દીકરી છે. અને ઉદાસજીના શબ્દોમાં કહેવું હોય તો એટલું કહી શકાય, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ હો. દીકરી બાપના વાલનો દરિયો જીવન ભર છલકાય. દીકરી બાપના વાલનો દરિયો જીવન ભર છલકાય. પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. એક જ સ્મિતમાં તારા ચમકે મોતીડા હજાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ હો. આપણે એમ થાય કે દીકરીઓ શું કરી શકે, પણ દીકરીના જીવનનો ત્યાગ આજ સુધીના જીવનનો ત્યાગ ન કહી શકાય. સાહેબ, 20 વર્ષ સુધી જે દીકરી બાપના ઘરે મોટી થાય અને સેકન્ડના 6ઠા ભાગમાં બધું છોડીને જતું રહેવું, આપણે અધિકાર જમાવીએ. અમે તો 7 દિવસ કોઈને ત્યાં ઉતારામાં હોય તો અમને એમ થાય કે આ ઘર અમારું છે. આપણે સ્કૂલે જતા હોય તો એ રોઈ પડીએ કે ઓહો, મારું ઘર છોડવાનું. એક વૃક્ષને વાવો ને, એ વૃક્ષને વાવો ને 20 વર્ષ સુધી વૃક્ષને એક જ જગ્યાએ રાખો, પછી મૂળ સાથે એને કાઢી લ્યો ને બીજી ક્યાંય જગ્યાએ વાવવાનો પ્રયત્ન કરો તો એમાં ફળ ને ફૂલ ન આવે. પણ આ દીકરી 20 વર્ષ સુધી અહીંયા રહી, 20 વર્ષ પછી બીજે જાય ત્યારે જ ફળ અને ફૂલ આપે, દીકરાઓ ને દીકરીઓ આપે. આ વૃક્ષોથી પણ ઉચ્ચ કક્ષાની જો કોઈમાં ત્યાગની વૃત્તિ હોય તો એ દીકરીઓ છે. ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ. ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ. હો રમતા થાકી ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર. રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર. રૂપમાં તારા લાગે મને પરીનો અણસાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ હો. આપણે કહે કે નારી નારી નારી, નારી નરકની ખાણ કોઈ કહ્યું, પણ એ જેણે કહ્યું હશે એને માનું વાત્સલ્ય નહીં મળ્યું હોય. કારણ કે ઊંચા સિંહાસન ઉપર બેસનારી, જ્યાં જુઓ ત્યાં નારી. પાવાગઢનો ડુંગર શોભાવનારી, જ્યાં જુઓ ત્યાં નારી. અરે જીજાબાઈના નામે શિવાજીનું ઘડતર કરનારી, જ્યાં જુઓ ત્યાં નારી. આપણા ગીર પંથકમાં
હાથમાં લાકડી લઈને 14 વર્ષની ચારણ કન્યા નીકળે. સિંહને ભાગી જવું પડે, જ્યાં જુઓ ત્યાં નારી. મધર ટેરેસા સેવાનો પ્રકલ્પ જેણે આપ્યો છે, જ્યાં જુઓ ત્યાં નારી. નારી થકી નર નીપજે, નારી છે માતાનું સ્થાન. નારી ન હોય જગતમાં તો પુરુષનું શું કામ. અહીંયા ઝૂલે હેતની દોરી બાંધી તને ઝુલાવે. હૈયાના ઝૂલે હેતની દોરી બાંધી તને ઝુલાવો. હાલરડાની રેશમી રજાઈ તને હું ઓઢાડું. હાલરડાની રેશમી રજાઈ તને હું ઓઢાડું. પાવન પગલે તારા મારો ઉજળો છે સંસાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ હો. અહીંયા એક જ વાક્ય છે, બહવો હિંસિતા ભ્રાતઃ પુત્રી એકા પ્રદીયતા. બહુ મારા ભાઈ મારા બાળકોને માર્યા, આ તો દીકરી છે, આપી દે. આ બેટી બચાવો અભિયાન ત્યાંથી ચાલુ કર્યું. બધાને વહુ જોઈએ, બધાને માં જોઈએ, પણ દીકરીની વાત આવે, અંજારની સત્ય ઘટના છે. ચોથી દીકરીનો જન્મ થયો એટલે એના પતિએ લાફો માર્યો એની પત્નીને. એની પત્ની કે હું શું કરું? અને સાસુઓને પણ, જે સ્ત્રી છે એને ગમે નહીં કે પહેલા ખોરે તો દીકરો જ આવવો જોઈએ. દરેક સ્ત્રીઓએ પ્રાર્થના કરવો જોઈએ, પહેલે ખોડે મને દીકરી જ આવે. અને પહેલે ખોડે દીકરી આવી બાપની પ્રગતિ પણ હોય. ભગવાન કહે છે દીકરીનો જન્મ થાય ત્યારે ભગવાન ચોક્કસ કહે કે તું નીચે જા, તારા પિતાને. દીકરાનો જન્મ થાય ત્યારે ભગવાન કહે તું નીચે જા, તારા પિતાને મદદ કર. અને દીકરીનો જન્મ થાય ત્યારે ભગવાન કહે કે તું નીચે જા દીકરી, તારા પિતાને મદદ હું કરીશ. એટલે દીકરી આવે એટલે એનું લઈને જ આવે. એમ કહી શકીએ કે 4 જેને ઘેર દીકરીઓ હોય, 5 દીકરીઓ હોય, 7 દીકરીઓ હોય, એની ઉપર ભગવત કૃપા, ભગવતીની કૃપા છે. અને આ દીકરીઓ ન હોય તો સંસાર કેમ ચાલે? અત્યારે તકલીફ પડે છે, સગાઈઓ નથી થતી, દીકરીઓની અછત છે. એના માટે પહેલા ખોડે દીકરી આવે એવી પ્રાર્થના કરવી જોઈએ. તો માતૃદેવો ભવની ભાવના ઉત્પન્ન થશે. દીકરા સે દીકરી ભલે જો સતવંતી હો. ઓલો દીકરો તારે એક તો આ દીકરી તારે દો. હો કાલી ઘેલી વાણીથી ઘર ઘૂઘર થઈને ગુંજે. કાલી ઘેલી વાણીથી ઘર ઘૂઘર થઈને ગુંજે. પાપા પગલે ચલાવતા બાપનું હૈયું જોડે. બાપા પગલી ચલાવતા બાપનું હૈયું ઝૂમે. દીકરી તું તો માત પિતાનો સાચો છે આધાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ હો. એટલે આ એક વાક્ય ઉપર ખાલી આ વાત કરી ને આગળ જતું રહેવું એ બરાબર નથી. રાષ્ટ્રીય ભાવના ઉત્પન્ન કરવી હોય, નારીઓનું સન્માન કરવું હોય તો એક વખત તમે હોસ્ટેલમાં ભણી આવો તો ખબર પડે. અમે વારાણસીમાં 10 વર્ષ રહ્યા. હાથે કપડાં ધોયા, હાથે રસોઈ બનાવી, હાથે વાસણ સાફ કર્યા. ત્યારે અમને કિંમત સમજાણી કે શું હોય. એટલે અત્યારે અમે અમારા બહેનોની, અમારી માની એટલી બધી રિસ્પેક્ટ રાખીએ, ખાલી એની જ નહીં, દરેક સ્ત્રીઓની એટલી રિસ્પેક્ટ રાખી. અમને ખબર પડી ગઈ એમાં શિયાળામાં ભોજન કરી લીધા બાદ વાસણ સાફ કરવા બહુ અઘરું છે. રોજ માટે આપણા કપડાં ધોવાય અઘરા છે. કમાઈ તો બધાય શકે ભાઈ, સ્ત્રીઓ પણ કમાઈ શકે, એમ BEd થઈને એ જોબ કરી શકે,
પણ કહેવાનો મતલબ છે સંગીતની કલામાં જેણે ઊંચું નામ લે એવા કહી શકાય લતા મંગેશકર, જ્યાં જુઓ ત્યાં નારી. અરે રાજકારણમાં જાઓ તો ભારતની ગાદી પર જ્યારે એક મહિલા બેઠી ત્યારે રશિયા વાળા લોકોને હાથ જોડાવી દીધા હતા. આ સ્ત્રીની તાકાત છે. અરે દોડમાં ભારતનું નામ જેણે ઊંચું કર્યું પીટી ઉષા, જ્યાં જુઓ ત્યાં નારી. અરે હવાઈ જહાજમાં ઉડવા વાળી કલ્પના ચાવલા, જ્યાં જુઓ ત્યાં નારી. અને છેલ્લે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ઇન્સ્પાયર એવોર્ડ લેનારી, જેણે ગૌમૂત્રમાંથી વીજળી ઉત્પન્ન કરી, ઉદયપુરની 13 વર્ષની દીકરી સાક્ષી, જ્યાં જુઓ ત્યાં નારી. આ જે પુરુષો ન કરી શકે સ્ત્રીઓ કરી શકે. શું કરી શકે? કેટલા ચરિત્રો કહું. તમારા પટેલ સમાજની જે દીકરી છે, જેણે આજે પણ ઇતિહાસમાં જેનો લેખ છે, મેં તાલાળાની કથામાં એ વાત કરી, સતી જસમા ઓડણ પટેલની દીકરી હતી, સતી જસમા. અને આ જસમા આજે પણ એનો શ્રાપ, જસમાનો શ્રાપ આજે પણ ત્યાં સાબિત છે. ભાવનગરના તળાવમાં સહસ્ત્રલિંગ નામનું તળાવ છે, અને શ્રાપ આપ્યો તો આ સતી જસમા ઓડણ. ઓડણ એવા માટે શબ્દ લગાડવામાં આવે, મજૂરી કામ કરે ને એને ઓડ કહેવાય, અને એમાં આ એક મજૂરી કામ કરતી હતી. એવી એક સતીની કથા છે. પણ આવી તો કેટલી કથાઓ કહું તમને. અરુંધતીની વાત કરું, તમને વિદુષી ગાર્ગીની વાત કરું, કે તમને જ્ઞાની મૈત્રેયીની વાત કરું, જેણે બ્રહ્મ જ્ઞાન વિશે પોતાના પતિને પ્રશ્ન કર્યો, યાજ્ઞવલ્ક્યજીને, કે તમને શાંડિલીની વાત કરું, માતા મદાલસાની વાત કરું, કે તમને સંત સખુબાઈની વાત કરું, પતિ ભક્ત ભામતીની વાત કરું, વાચસ્પતિ મિશ્રના પત્ની લોપામુદ્રાની વાત કરું, અગસ્ત્યના પત્ની, જેણે લોપામુદ્રાએ જ્ઞાન આપ્યું અગસ્ત્યજીને. અને કયા વિષયનું જ્ઞાન હતું? દેહથી ઉપર કઈ વસ્તુ છે. આ દેહથી ઉપરનું લેવલ જવું હોય, તમે ને હું અત્યારે જેટલા બધા પહોંચેલા છે, ટોટલી મન સુધી જ પહોંચેલા છે. આત્મા સુધી કોઈ પહોંચ્યો જ નથી. આત્મા સુધી પહોંચેલો વ્યક્તિ હોય ને આત્મા વિષયક વાતો કરે એને અધ્યાત્મ કહેવાય. એવી વાતો કરનારા માણસને અધ્યાત્મવાદી કહેવાય. ઓલો ભાઈ બહુ આધ્યાત્મિક, આધ્યાત્મિક નહીં, આત્માની વાત કરે એને અધ્યાત્મ કહેવાય. ખાલી લૌકિક ચર્ચા કરે ને અધ્યાત્મ કહેવાય જ નહીં. આપણે બધા મન સુધી પહોંચ્યા છે. ભાઈ કથામાં મન નથી લાગતું, મને મજા ન આવી. આ મન સુધી પહોંચેલા છીએ આપણે બધા. મને આત્મા વિષયક હું એક દિવસ ચર્ચા કરતો હતો જુનાગઢના ગિરનારમાં. એક સંત આવ્યા હતા, અને સંત બધાય ભાષામાં વિદ્વાન હતા, સંસ્કૃતમાં, ઉપનિષદ, વેદ બધામાં, અને સંસ્કૃતમાં જ બોલતા. મને એક સાધુનો ફોન આવ્યો કે એક વિદ્વાન સંત આવ્યા છે, મહાદેવભાઈ મળવા માટે આવો. હું ગયો જુનાગઢમાં. રાત્રિના સમયે 9-10 વાગે પહોંચ્યો ને એ બસ એના રૂમમાંથી બહાર નીકળ્યા હતા ચાલવા માટે. નીકળ્યા એટલે મેં પગે લાગ્યા, ને પછી કહ્યું કે ભાઈ 1-2 પ્રશ્નો છે. મેં એને કીધું એકેન પ્રશ્નેન ભૂયતે, એમ કરીને મેં પ્રશ્ન પૂછ્યો, સંસ્કૃતમાં પૂછ્યો. મેં કીધું હું એ મારી વિદ્વત્તા બતાવી દઉં. એટલે મેં થોડોક વિદ્વત્તા બતાવવાનો પ્રશ્ન કર્યો, ને પછી વાતો ચાલી. એણે કહ્યું કે હું મારા જીવનમાં કંટાળી ગયો તો, મને એમ છે મરી જવું એમ. અને મરી જવા માટે કે મેં ગળે ફાંસો ખાધો. ખુરશી રાખી, ગળે ફાંસો, મેં પંખા ઉપર નાડો ટાંગ્યો, અને પછી નીચેથી મેં ખુરશીને પગ મારી દીધો. પછી હું લટકી ગયો, મારી આંખ બંધ થઈ ગઈ, હું મરી ગયો. પણ જેવી મારી આંખ ખુલી ને તો નાડો તૂટેલો હતો, મારા ગળામાં નિશાની પડી ગઈ હતી. હું બચી ગયો, એટલે મને ખબર પડી ગઈ હું બચી ગયો, એટલે કંઈક કરવા માટે જ બચી ગયો. અને જ્યારે તમે બચી જાઓ તે સમજવાનું, તમે ભગવાને તમને વિશેષ આયુષ્ય આપ્યું છે, એ ભગવત કામ કરવા માટે આપ્યું છે. તમે જ્યારે બચી જાઓ ત્યારે. આજથી 2 વર્ષ પહેલા જ મારું એક્સિડન્ટ વિસાવદર પાસે થયું. એવી મારી ગાડી ભટકાણી. 140ના સ્પીડમાં હું જગાવતો હતો. 140ના સ્પીડમાં રાત્રે 12:30 વાગે એક ઝાડ સાથે ભટકાણી, ઝાડને તોડી નાખ્યું. મારી આખી ગાડી તૂટી ગઈ, ટોટલ લોસ. ગાડી ઊભી જ ન થઈ, ટોટલી ગાડી તૂટી ગઈ. પણ મને એક પણ આંચ ન આવી. સેજ મને અહીં પગમાં લાગ્યું, 4 ટાંકા આવ્યા, એનાથી વિશેષ કાંઈ નહીં. ત્યારે મને એવું થયું કે હવે પછીનું આયુષ્ય છે એ ભગવાનમાં લગાડી દેવું જોઈએ. બાકી હમણાં જ અઠવાડિયું નથી થયું, મારા સમવયસ્ક બહુ યુવા કથાકાર, વિદ્વાન કથાકાર, 32 વર્ષની જ ઉંમર, મારા સમવયસ્ક ઉંમરના મારી એની બંનેની કથા એક સાથે જ ચાલતી હતી. એની માંગરોળમાં ચાલતી હતી, મારી માનખેત્રા ગામમાં 2-3 કિલોમીટરનો થોડોક રસ્તો હતો. એ મારી કથામાં આવવાનું એને
કહ્યું હતું, પણ એ કથામાં પણ આવવા માંગતા હતા ને. કથા પૂરી થઈ, હું આ તરફ એ માન ખત્રાની કથા પૂરી કરીને વેરાવળ આવ્યા, એ અહીંયા આપણા તાલાળા આવ્યા, તાલાળાથી એ ધારી ગયા. રાત્રિના સમયે 12:30-1 વાગે ગાડી ભટકાણી ઝાડ સાથે જ. ઝાડ સાથે ભટકાણી એટલે એ જ હકાવતા હતા એ વક્તાનું મૃત્યુ થઈ ગયું. 32 વર્ષ લગ્ન થયા એને, બહુ લાંબા વર્ષ નથી થયા એને, એનું મૃત્યુ થઈ ગયું. બાકીના સંગીતકારો હતા એને એવું લાગી ગયું કે આજે પણ એ હોસ્પિટલમાં છે, 5-5 લાખનો ખર્ચો આવી ગયો છે. અને એ મૃત્યુ થયું ત્યારે એમ થયું કે પરમાત્માએ આપણે બચાવ્યા એટલે કંઈક કાર્ય કરવા માટે બચાવ્યા છે. હવે જો ફેશનમાં અને મોજ શોખમાં જીવન કાઢી નાખે તો ખોટું છે. એટલે ભગવાન તમને આયુષ્ય આપે એનો મતલબ છે કે ભગવાન તમારી પાસે કંઈક કરાવવા માગે છે. આ લોપામુદ્રાએ મનથી ઉપરનું જ્ઞાન આપ્યું છે, આત્મતત્વ વિષયક. એ લોપામુદ્રા વિશે વાત કરું કે ગણિતના નિષ્ણાત આખી દુનિયાને જેણે ગણિત શીખવાડ્યું છે એ લીલાવતીના ગ્રંથો થાય છે જ્યોતિષમાં. એના પછી વીરાંગના સંયુક્તાની વાત કરું, સ્વામિનિષ્ઠ પન્ન ઘાવની વાત કરી, વીરારાણી દુર્ગાવતીની વાત કરું, મિનલ દેવીની વાત કરું, રથપુતાણી કમલાદેવીની વાત કરું, દેશભક્ત વીરમતી મહારાણીની વાત કરું કે છેલ્લે અહલ્યાબાઈ હોલકરની વાત કરું. કેટલી નારીઓની વાત કરું. જેટલો તમે ક્રાંતિકારી કોષ વાંચજો, ક્યારેક ગ્રંથ છે આપણા, જેટલા ક્રાંતિકારીઓ થઈ ગયા, ટોટલી ક્રાંતિકારીઓના જીવન છે. આપણે શહીદ ન થઈ શકીએ તો કાંઈ નહીં, આપણે દેશ માટે ક્રાંતિ ન કરીએ તો કાંઈ નહીં, પણ કમસે કમ એના જીવન વાંચો, એ એના માટેની શ્રદ્ધાંજલિ છે, એના માટેની